કેમ છે મિત્રો? સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2024 આવી ગઈ છે. તેમાં SBI 100 રિક્વાયરમેન્ટ 2024, તેમાં કુલ જગ્યા 1511 આપવામાં આવેલી છે. કેટલી? 1511 આપવામાં આવેલી છે. તેમાં લાયકાત તમારે પોસ્ટ મુજબ માગેલી છે અને તેની છેલ્લી તારીખ કઈ છે? તો 4/10/2024. કઈ છે? 4/10/2024. ત્યાં લગી તમે આમાં એપ્લાય કરી શકો છો. જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારે સંપૂર્ણ નોટિફિકેશન જોવા માટે આ વિડીયોને અંત સુધી જોડાઈ રહેવાનું છે. તો આપણે વિડીયોની શરૂઆત કરીએ. SBI 100 ભરતી 2024 1511 પોસ્ટ માટે માહિતી છે. તેમાં SBI S100 ભરતી 2024, તો તેમાં મિત્રો તાજેતરમાં નવી ભરતીની ઘોષણા કરવામાં આવી છે. આ ભરતી SBI દ્વારા રજૂ કરવામાં આવી છે. તેથી આ ભરતી અરજીઓમાં ભરતી 2024માં કુલ 1511 કેટલી 1511 ના પોસ્ટ માટે આમંત્રિત કરેલ છે. ત્યારબાદ સત્તાવાર વિભાગ રાજ્ય બેંક ઇન્ડિયા એટલે કે SBI, તેમાં પોસ્ટ સ્પેશિયલ ઓફિસર એટલે કે S100 નું નામ DM અને AM સિસ્ટમોમાં ભરતી કરવામાં આવશે. ટોટલ કુલ જગ્યા કેટલી છે? તો 1511 છે. તેમાં 4 ઓક્ટોબર 2024 થી લાગુ કરવાની છેલ્લી તારીખ છે. એટલે આ તારીખ લગી તમે ફોર્મ ભરી શકો છો. તેની SBIની સત્તાવાર વેબસાઇટ છે sbi.co.in. આ સત્તાવાર વેબસાઇટ પર તમે લોગિન કરી શકો છો. ત્યારબાદ વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે? તો મિત્રો અરજીઓને આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે આમંત્રિત કરવામાં આવે છે. વિવિધ પ્રકારની નિમણૂકો બનાવવાની છે, જેમાં શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા વિવિધ પોસ્ટ અનુસાર અલગ રીતે નિશ્ચિત છે. જેમાં જે પોસ્ટમાં અરજી કરવા માંગો છો એ અલગ પ્રમાણે વયમર્યાદા માગેલી છે. એ તમારે જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમે જોઈ શકો છો. તેથી ઉમેદવારો મિત્રોએ વિનંતી કરવામાં આવે છે કે નીચે આપેલ જાહેરાતમાં સંપૂર્ણ માહિતી વાંચી મર્યાદા અને શૈક્ષણિક લાયકાત એ બધી આપવામાં આવેલી છે. તેમાં SBI 100 ભરતી 2024 વયમર્યાદા ઉંમર મર્યાદા શું છે? તો લઘુત્તમ વયમર્યાદા 21 થી 25 વર્ષ, એ પણ કેવી? પોસ્ટ મુજબ. ત્યારબાદ મહત્તમ વયમર્યાદા 30 થી 35 વર્ષ, એ પણ કેવી રીતે? પોસ્ટ મુજબ માગેલી છે. ચલો પછી છે ફી. તો મિત્રોએ આ ભરતી માટે સત્તાવાર વિભાગ દ્વારા કેટલીક અરજી ફી નક્કી કરવામાં આવી છે. જેમાં સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ 750 રૂપિયા ચૂકવવા પડશે. કેટલા? તો સામાન્ય ઉમેદવારોએ કેટલા પૈસા ચૂકવવા પડશે? તો 750 રૂપિયા ચૂકવવા પડશે. અને SC, ST અને OBC ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની જરૂર નથી. ઉમેદવારોએ આ અરજી ફી ઓનલાઈન દ્વારા ચૂકવવી પડશે. બરાબર ને? ત્યારબાદ મહત્વપૂર્ણ તારીખ. તો અરજી શરૂ થયાની તારીખ કઈ છે? તો 14/9/2024. કઈ છે? 14/9/2024 એ અરજી શરૂ થઈ ચૂકી છે. જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 4/10/2024 આપવામાં આવેલી છે. ત્યાં લગી તમે અરજી કરી શકો છો. ત્યારબાદ જોઈએ તો કેવી રીતે અરજી કરવી. તો પ્રથમ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. જે આપણે જોઈ ગયા ઓફિશિયલ વેબસાઇટ આપણે આગળ જોઈ ગયા અને આ વિડીયોની નીચે પણ લિંક આપવામાં આવેલી છે, ત્યાંથી તમે લોગિન થઈ શકો છો. તેના દ્વારા તમારી પ્રાથમિક માહિતી સાથે તેમાં લોગિન કરવાનું છે. હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની માહિતી ભરવાની રહેશે. તેમાં અલગ પ્રકારની પોસ્ટ આપવામાં આવેલી છે. એ પોસ્ટ પ્રમાણે તમારે અરજી કરવાની રહેશે. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો, જરૂરી ફી ચૂકવો અને એપ્લિકેશન સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે PDF સાચવવાની રહેશે તમારે.
આ વિડીયો તમને ઉપયોગી થયો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક શેર કરી દેજો, કેમ કે આવીને આવી નોટિફિકેશન તમને મળતી રહે. ત્યાં લગી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.